હાલો સીતારામ. કોક શક્તિ છીની લીધી સ્વામી. શક્તિ હણાઈ ગઈ છે. થાક લાગે છે એકદમ. આરામ કરું. બાટલા ચડાવ્યા. 5 બાટલા ચડાવ્યા 5. પાણી એના કરતા પીવડાવી દીધું હતા. હુયા હતા ના ખાવા પડત પાણી. હાથ ઉચલી દીધો મારો. ભગવાનને પ્રાર્થના કરું બીમારી કોઈને ન આપે. અચાનક આવી પડે ને બધી તકલીફ પડે. પૈસા કમાડીને સામે રાખું છું. હમણાં દવાખાને દેવાના છે. દવા લેવાના છે. એક બે રિપોર્ટ પાછા ખબર નહીં તેના કરાવવાના કીધા છે. સારું ન થાય ને એટલે ડોક્ટરો આપણી પતાડી ધીમે રાખવી. હમણાં સ્કૂલે રજા મૂકેલી છે અઠવાડિયાની. આરામ કરવો એકદમ. આવના જેવું મારું એના જેવું કામકાજ થાય. દરી દરી ઢાંકણીમાં ઓતરાવું એના જેવું. કમાવો ને પાછી દવાખાનામાં નાખવું એના કરતા તો છે ને આરામ કરવો છે. એના જ કહેતા હતા કે રસોઈવાળી રાખી લ્યો, કામવાળી રાખી લ્યો. પૂનમ ગોઢાણીયાને બતાવો એક તો કેમ કહેતું હતું. હા લોકો હવે મને એવું લાગે મારે ડોક્ટર બદલાવો છો. અચાનક છે ને અચાનક ગરમી થાય એકદમ અને બીપી વધઘટ થાય રાખે. બીપી છે નહીં તો બીપી વધઘટ થાય છે. આવજો બધા. સીતારામ. આરામ બોલવાનું મન નથી થતું એટલે થોડીક વાર આરામ કરું. જો અટાણ પાછું તપેસ. એ હક નથી થતું હું કરું. ઊભું તો હક નથી, બેઠા હક નથી, જઈ હક નથી, કામ મજા જ નથી આવતી. હવે એમ લાગે કે મારે છે ને ક્યાંક આરામ કરવા વહી જવું છે થોડાક દી. બા વહી ગયા અને મને દિમાગ ઓલા થઈ ગયા. બા કરતે બીમાર તો ન પડતી, ઓછી પડતી. આ તો હાવ કામ વહી ગયું બાનું ને બીમાર પડવા માંડી. પેલા બધા એમ થતું હતું કે બા છે ને તમે થાકી જાઓ છો, નીંદર નથી થતી. હવે તો ફૂલ નીંદર કરું. ટેન્શન કઈ લેતી નથી. કોઈ બીમાર ને બીમાર. દાણા જોવરાવા જવું જોઈએ મારે ક્યાં. દાણા જોવરાવા જવું. કોઈ જાદુ ટોણા નથી કર્યા ને. રૂપારી બહુ સરતી. સીતારામ બધાને. સાંજના 6:30 પોણા 7 વાગી ગયા. પથારીમાં પડી એકદમ ગરમી થવા માંડી. તે ઉઠી અને નાવા ગઈ. શિયાળો આવો છે, ઠંડી આવી છે તો ગરમી જાતી નથી. મને ગરમી જાતી નથી. બધા કોઈ સ્વેટર પહેરીને રખડે, કોઈ મોજા પહેરીને રખડે, બ્લેન્કેટ કાઢીને ઓઢે. અજીતનું જોઈએ બ્લેન્કેટ એ પડ્યું જોઈએ એનું બ્લેન્કેટ. બ્લેન્કેટ ઓઢે. 2 પંખા ચાલુ કરીને બેહું ને તોય મને ગરમી થાય. હવે તો હિમોગ્લોબિન નથી ઘટતું, કંઈ ઘટતું નથી. તો એ શરીરની અંદર આ ગરમી આવે છે ક્યાંથી સમજાતું નથી. અચાનક જ આજે ઓફિસ ક્યારે ઓફિસમાં ગઈ રિપોર્ટ મૂકવા. શનિવાર હતો ને તો મેં કીધું કે પછી
રવિવારની રજા ના ગણાઈ જાય. ઉપલા કેટલા બધાના LWP થયા છે, તો થોડીક વાર ઓફિસમાં રજા રિપોર્ટ મૂકવા ગઈ. એટલું એસી ચાલુ ને તો એ પરસેવે રેબ છે. મેડમ કે ફટાફટ બેસી જાઓ જ્યોત્સનાબેન, કે તમને તો બહુ તબિયત ખરાબ છે, કે આમ મોઢે જોઈએ તો કંઈ લાગતું નથી તબિયત ખરાબ છે. એટલે બીજું કંઈ થતું નથી, એકદમ ગરમી જ થાય, ગરમી જ થાય. એ પેલા લંડનવાળા બેન કહેતા હતા કે આઈ હોપ 100% મોનોપોઝ પ્રોબ્લેમ. ઉંમર 40 વર્ષ પછી આ પ્રોબ્લેમ લેડીઝને બહુ થાય. અને માનસિક જે છે ને, આમ તો હું તો સ્ટ્રોંગ છું બહુ, એટલું બધું કંઈ વાંધો નથી, પણ આપણે ગરમી થાય ને એટલે મજા ના આવે, ન જમવાનું બહુ મજા આવે, પછી શરીર આપણું થાકેલું થોડુંક રહીએ. હવે ડૉક્ટર કંઈક કહેતા હતા કે અલ્ટ્રા વિટામિનની ગોળી છે ને એ લેતા જાજો. એક અલ્ટ્રા વિટામિનની ગોળીઓ આવતા હશે, ખબર નહીં, આપણે તો કંઈ બહુ એટલું બધું ન સમજીએ, પણ ચાલુ કરવી પડશે એ ગોળી. સુગર જે છે એ સુગર આપણે એમ થાય કે ડાયાબિટીસ હોય તો કંઈક આવું બધું થતું હોય, પછી બીપી હોય તો સતત આજે 4 દિવસથી હું છે ને, મારું બીપી, અમારી બાજુમાં એક ડૉક્ટર છે, તો હાઈજે અત્યારે 8:30-9 વાગ્યા સુધી ડૉક્ટર રહે, તો હું છેલ્લે અજીત આવે ને પછી રિક્ષામાં બેસી અને 8:30 હું છેલ્લે બીપી મપાઈ આવું. સવારે 10 વાગે 10:30 ખોલે દઉં દવાખાનું, ત્યારે હું બીપી મપાઈ આવું. બેની કે તમારે બીપી છે જ નહીં. આપણે એમ થાય કે હાલો ક્યારેક હોય ક્યારેક ના હોય. બીપી નથી, સુગર નથી, રિપોર્ટ બધા સારા છે, કંઈ વાંધો નથી, પણ મોનોપોઝ આઈ થિંક 100%. આ હમણાં તબિયત લેથડી છે ને એનું કારણ કદાચ એની તકલીફ હશે આપણને, પણ મને ખબર નથી જે હોય એ. બસ સારું થઈ જાય એટલે બસ. બેહવાની મજા ના આવે આપને, નોકરી કરવાની મજા ના આવે, કામ કરવાની મજા ના આવે, કોઈ પાસે વાત કરવાની, સાચું કહું ને તો મને કોઈ ગમતું જ નથી, એવો સ્વભાવ થઈ ગયો છે કે કોઈ યાર વાત કરવી જ મને નથી ગમતી. બસ એકલી ઘરની અંદર હોય એવું, અને ક્યાંય આમ ચેન ના પડે, આપણે મજા જ ના આવે. કદાચ મને એવું લાગે છે કે મને બાની અસર થઈ હોય, એટલે અહંગરો લઈ ગયો હોય ને, હરી ફરીને આખો દિવસ મારું રમકડું હતું ને, એ રમકડું બા એની યારે છે ને, મને આવું કંઈ ન થતું. એટલી હું ઉપરથી નીચે વળી ચણિયો હુકવવા જાઉં, લેવા જાઉં, હુકવવા જાઉં, લેવા જાઉં, ને ચાદર બદલાવું, ના કરું ને ઉત્સાહ હતો એ. એટલે કદાચ એનો અહંગ્રહ હોય તો હોય, મને એવું કદાચ એવું લાગે છે કે બાનો અહંગ્રહ મને લઈ ગયો છે. જે હોય બસ ઈશ્વરને પ્રાર્થના કરું કે શરીર નિરોગી રાખે, બાકી બધું ઈશ્વરના હાથમાં છે, આપણું કંઈ હાલે નહીં. તો આવજો બધાય, સીતારામ.